કેટલાય ચોપડીઓ ને ચોપડીઓ ઘરે પડી હોય, ગ્રંથો ઘરે પડ્યા હોય, ધૂળ ખાતા હોય, ખોલવાની ઈચ્છા થતી નથી, એને વાંચવાની ઈચ્છા થતી નથી. એ કેમ થતી નથી? કારણ કે હજી ઈશ્વર કૃપા થઈ નથી. કેટલી પણ સુલભ વસ્તુ આપણા જીવનના અંદર હોય, પણ એ સુલભ વસ્તુ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે ઈશ્વર વિશિષ્ટ રૂપે જીવ પર કૃપા કરે છે. સત્સંગમાં આવીને બેસવું, ચાહે 1 દિવસ માટે હોય, 2 દિવસ માટે હોય, 7 દાડા માટે હોય, અરે 1 કલાક માટે હોય, અડધી કલાક માટે હોય, 1 ઘડી માટે કેમ ના હોય, એમાંય કંઈક ઈશ્વરની ઈચ્છા છે. મેં એવા લોકો જોયા છે કે ઘણીવાર બા બાપુજીને સ્કૂટર પર કે બાઇક પર કે ગાડીમાં મૂકવા આવે, ખાલી પોતે સત્સંગ એમને ગમતું ના હોય, કે કરવું ના હોય, કે ટાઈમ ના હોય, જે પ્રતિકૂળતા હશે, પણ ઘણીવાર એકાદ સત્સંગનો વાક્ય એમના કાનમાં પડ્યો હોય, પછી વિચાર કરે ચાલને જરા 5 મિનિટ બેસીને તો જોઉં, અને 5 ના 15 મિનિટ થાય, 15 ના 30 મિનિટ થાય, 30 ના 3 કલાક થાય, અને પછી 7 દાડાની રજાએ મૂકી દેનાર લોકો જોયા છે. એમાં પછી એવો ચસ્કો લાગે, એવો ભગવાનને આકર્ષિત કરી લે, એવું એક ચુંબક ક્યાંક ને ક્યાંક એને અનુભૂત થાય, એક મેગ્નેટિક ફોર્સ એને આમ ખેંચતું હોય. અને આવું જ્યારે થાય ત્યારે સમજવું, આ આપણી ઈચ્છા હતી, આ તો એની ઈચ્છા હતી, અને એની ઈચ્છા વગરે દરબારમાં અવાય જ નહીં. મને યાદ છે, મારી યુકેમાં કથાનું બહુ મોટું આયોજન હતું, અને આખા વર્ષ અમારા નીમુબેન કોટેચા એટલા માઇક્રો પ્લાનિંગ વાળા વ્યક્તિ, આખું વર્ષ કથાના પ્લાનિંગમાં એમને ગુજાર્યું. અમારા સેક્રેટરીઓ ઉપર ને આજુબાજુના લોકો પર એટલા બધા એમના ફોનો આવે, અને બહુ પરફેક્શન વાળા લેડી હતા. ખૂબ એમને મહેનત કરી, અને બહુ હોશ હતી એમના મનમાં કે મારા ઘરાંગણે શ્રીનાથજીની કથા થાય, અને કથાના સ્વરૂપે શ્રીનાથજી બાબા પધારે. પણ જુઓ ઠાકોરજીની લીલા કેવી હોય છે. આટલા વર્ષના પ્લાનિંગ હોવા છતાંય કથાના 20 દાડા પહેલા એ ભગવાનના ધામમાં પહોંચી ગયા. 20 દાડા પહેલા એ ઈચ્છા ધરી રહી ગઈ. એમના સુપુત્રોએ મને પ્રશ્ન કર્યો, મહારાજશ્રી, આટલી બધી ભગવાનની કથા માટેની કોઈની ઈચ્છા હોય, અને ભગવાન છેલ્લા સમયે એક મારા માની ઈચ્છા પૂરી ન કરી શકી, આવું કરીને ભગવાનને શું મળ્યું? એકાદ કથા થઈ જવા દેતે ને પછી મારા માને ઉપાડી લેતે તો હજી ચાલતે, પણ આવું શા માટે થયું? ત્યારે મેં એ છોકરાઓને સમજાવ્યા કે ઘણીવાર ભગવાન ક્યારેક સંયોગ આપે, ક્યારેક વિયોગ આપે. કોઈક વાર સંયોગથી આપણો ઉદ્ધાર કરે, કોઈક વાર વિયોગથી આપણો ઉદ્ધાર કરે. ભગવાનને ખબર જ હતી આમનો છેલ્લો સમય ચાલી રહ્યો છે, અને એ છેલ્લા સમયમાં ભગવાન એમને કથા કરવાની પ્રેરણા આપી. સતત એમના મનમાં કથા 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 ના સંસ્મરણો તાજા રહ્યા. છેક સુધી એમના મનમાં એ કથાના આયોજનના બાબતે એ શ્રીનાથજી બાબા એમના સંસ્મરણમાં રહ્યા, અને છેક સમય સુધી શ્રીનાથજીનું સ્મરણ થયું, અને એ જ સ્મરણ કરતા કરતા એમને પ્રભુના ધામની પ્રાપ્તિ થઈ. એ 20 દાડા પછી મેં ત્યાં કથા કરી, અને એ કથાના અંદર મેં કીધું કે અત્યારે ભલે પ્રત્યક્ષ સ્વરૂપે નીમુબેન આપણા સામે નથી, પણ અત્યારે પરોક્ષ રીતે એમની આત્મા અહીંયા વિરાજમાન છે, અને કથાનું શ્રવણ કરી રહ્યા છે. ભગવાન એ સ્વરૂપે એમનો ઉદ્ધાર કરવા માંગે છે. આવા ભગવદીય જીવો પણ મેં જોયા છે કે ઘણીવાર બહુ ઈચ્છા હોવા છતાંય પ્રત્યક્ષ એમને કથા સુલભ થઈ શકતી નથી, પરોક્ષ રીતે એમને સુલભ થઈ હોય. तो ईश्वर की इच्छा और कृपा के बिना इस दरबार में कोई आकर बैठ नहीं सकता। और अगर हमारे जीवन में ऐसे अवसर, ऐसे अनुकूलता, ऐसे संजोग अगर प्रकट होते हैं, ये भगवान की बहुत बड़ी अनुकंपा है। અને આજના સમયમાં
સત્સંગની વિશેષ આવશ્યકતા છે. બાહ્ય સમૃદ્ધિ વ્યક્તિને કેટલી પણ મળી જાય, પણ જો આંતરિક રીતે વ્યક્તિ સમૃદ્ધ ન હોય તો બાહ્ય સમૃદ્ધિ એક ખોખલી સમૃદ્ધિ છે. બહુ મોટું ઘર આપણે બનાવીએ, આપણે એટલા ખુશ થઈ જઈએ, પણ એ ખુશી કેટલા સમય સુધી રહે? થોડાક સમય સુધી. અને પછી એ ઘર ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જાય. પછી એ બહુ મોટા ઘરની જે ખુશી હતી એ 2-5 મહિના, 10 મહિના, 1 વર્ષ, 2 વર્ષ તમે રહો એટલે ખુશી ધીરે ધીરે સમાપ્ત થતી જાય. અને પછી તમારાથી મોટું કોઈએ ઘર બનાવ્યું હોય ને એ ઘરમાં તમે જાઓ એટલે પાછું તમારા મનમાં એવું થાય, આ તો આપણો આથી એ મોટું છે, આપણું એનાથી નાનું છે, હવે આવું મોટું થાય તો કેટલું સારું. એ મુકામ પર પહોંચો હજી આનું મોટું થાય તો કેટલું સારું. વ્યક્તિ ઘર બદલ્યા કરે, સમૃદ્ધિને પામ્યા કરે, સત્તાને પ્રાપ્ત કર્યા કરે, સત્તાને પ્રાપ્ત કર્યા પછી પણ એ તો ભારમાં ને ભારમાં રહે છે. પછી તરત બીજો વિચાર આવે, હવે આ સત્તા જતી રહેશે તો? સત્તા પામવાનું જે મનમાં ઈચ્છા છે એ પમાઈ ગયા પછી તરત પાછો ભય પેસી જાય છે, અબ એ ચલી ગઈ તો? લૌકિકની કોઈ પણ વસ્તુ આપણે પ્રાપ્ત કરશું, એ પ્રાપ્તિમાં ઇનિશિયલ સ્ટેજમાં જેટલો તમને આનંદ થશે એ આનંદ લાંબા ગાળા સુધી ટકી શકતો નથી. એ ક્યાંક ને ક્યાંક શુષ્ક થઈ જતો હોય છે. બાહ્ય સમૃદ્ધિ એ ખોખલી સમૃદ્ધિ છે. બાહ્ય સફળતા એ ખોખલી સફળતા છે. અગર બાહ્ય સફળતાથી વ્યક્તિ સદૈવ માટે પ્રસન્ન થઈ શકતો હોય, સદૈવ માટે હેપી થઈ શકતો હોય, તો એના જીવનમાં એ સાચા અર્થમાં સફળ કહેવાય. એટલે સફળતાની પરિભાષા આપણા ત્યાં આપવામાં આવી કે હુ ઇઝ સક્સેસફુલ, હુ ઇઝ હેપી. ઇફ યુ આર હેપી, યુ આર સક્સેસફુલ, એન્ડ ઇફ યુ